શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે કાગડો એક એવું પ્રાણી છે જેને કોઈ પણ ઘટના થવાની જાણકારીનો આભાસ પહેલા જ થઈ જાય છે. પ્રાચીન કાળથી જ કાગડાઓને લઈને શુભ અશુભ, શુકન અપશુકન સાથે જોડાયેલી વાતોનો ઉલ્લેખ મળતો રહે છે. શુકન શાસ્ત્રમાં પણ કાગડાઓને લઈને ઘણા શુકન અપશુકન વિશે જણાવવામાં આવ્યું છે. આજે અમે તમને લેખમાં કાગડાઓ સાથે જોડાયેલ એવી જ અમુક રોચક જાણકારી વિશે જણાવીશું. પ્રવાસના સમયે શુકન શાસ્ત્ર અનુસાર જો મુસાફરી પર જતા સમયે કાગડો કોઈ વાસણ માં મોં નાખીને પાણી પીતો નજર આવી જાય તો તે જબરદસ્ત ધન લાભનો સંકેત આપે છે અને સાથે જ તમારી મુસાફરી સફળ થવાનો સંકેત પણ માનવામાં આવે છે. જો મુસાફરી પર જતા સમયે કાગડો તમારા જમણા તરફથી નીકળીને ચાલ્યો જાય તો તમે જે કામ માટે મુસાફરી પર જઈ રહ્યા છો તો તે કામ પૂરું થવાનો સંકેત હોય છે. જમીન ખોદતા કાગડાઓ માન્યતા છે કે જો ક્યારેય પણ તમને કાગડો જમીન ખોદતો નજર આવે છે તો તે ભારે અને મોટી માત્રામાં ધન લાભનો સંકેત આપે છે. મૂંઢા માંગ અનાજ રાખીને લાવવું. શુકન શાસ્ત્ર અનુસાર જો કાગડો તેમના મોઢા માંગ રેતી, અનાજ અને ભીની માટી કે ફળ ફૂલ જેવી વસ્તુઓ ભરીને તમારા ઘરે આવે છે તો તે પણ અચાનક ધન પ્રાપ્તિ અને જીવનમાં આનંદના સંકેતો હોય છે. માળો બનાવવો. જો વૈશાખ એટલે કે એપ્રિલના મહિના માંગ કાગડો કોઈ હર્યાભર્યા વૃક્ષ પર પોતાનો માળો બનાવે છે તો તે સારો વરસાદ થવાના સંકેત હોય છે. કાગડાઓનું બોલવું. એવું માનવામાં આવે છે કે જો સવારના સમયે કાગડો તમારા ઘરની બરાબર સામે બોલે છે તો તે મહેમાનો આવવાની સાથે જ તમારી પ્રતિષ્ઠા અને ધનમાં વધારો કરવાનો સંકેત પણ માનવામાં આવે છે. પગને સ્પર્શ કરે. શુકન શાસ્ત્ર અનુસાર જો વહેલી સવારે કોઈ કાગડો આવીને અચાનક તમારા પગને સ્પર્શ કરી જાય છે તો તેને તમારી પ્રગતિ અને ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. ઉત્તર દિશામાં બોલવું. માન્યતા છે કે જો બરાબર બપોર પહેલા કાગડો પૂર્વ કે ઉત્તર દિશા તરફ કોઈ ઝાડ પર બેસીને અવાજ કરવા લાગે છે તો તેને સુખી લગ્ન જીવન નો સંકેત માનવામાં આવે છે. સવારે કાગડાઓનું કાવ કાવ કરવું. માનવામાં આવે છે કે જો સવારે સૂઈને ઉઠ્યા બાદ કાગડો તમારા ઘર પર આવીને સતત કાવ કાવ નો અવાજ કરવા લાગે છે તો તે અચાનક કોઈ મહેમાનના આગમનનો સંકેત આપે છે. તોરણ પર બેસેલો કાગડો. જો રસ્તામાં જતા સમયે કોઈ કાગડો તમને તોરણ બેસેલો નજર આવે છે તો તે મનોવાંછિત ફળ મળવાનો સંકેત આપે છે. ચાંચમાં કાપડ કે રોટલીનો ટુકડો લઈને જો ક્યારેય કાગડાને તમે પોતાની ચાંચમાં કોઈ કાપડનો ટુકડો કે પછી રોટલીનો ટુકડો લઈને જોવો છો તો તે ખૂબ જ શુભ હોય છે. તે તમારી ઈચ્છા પૂરી થવાનો સંકેત આપે છે. મિત્રો, આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી 3 ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.